सारी हाउसवाइफ होती है जिसको टीममेट्स तो करना है, तो क्या होता है, कई सारे प्रॉब्लम आते हैं। सो नो कि सर मुझे तो घर संभालना है, मुझे तो बच्चों को स्कूल पे ले जाना है, ट्यूशन पे ले जाना है। यस और नो, हमारे घर पे कोई गेस्ट आते हैं तो हमारी रिस्पांसिबिलिटी होती है, हमारे फैमिली में कोई भी बीमार होता है तो हमारी रिस्पांसिबिलिटी होती है। यस और नो, और फैमिली के जो भी काम होता है तो मुझे टाइम टू टाइम फैमिली की रिस्पांसिबिलिटी के साथ क्या करना पड़ता है, टीममेट्स। तो कई सारी दिक्कतें आती है। तो अब मैं ऐसी लेडीज को स्टेज पे बुलाना चाहता हूँ कि वो उसकी फैमिली की जो भी रिस्पांसिबिलिटी है ना वो तो ले ही रही है, उसके साथ टीममेट्स कर रही है। और पिछले 1 साल में उस लेडीज ने ऐसा वर्क किया है कि अपने साथ अपने सिटी में ऐसी बड़ी टीम खड़ी कर दी है कि जिसका एग्जांपल टीममेट्स में दिया जाता है। क्या आप उसे मिलना चाहते हो? तो आपकी क्लैपिंग एंड स्टैंडिंग ओवेशन के साथ मैं स्टेज पे बुलाना चाहता हूँ मिस तृप्ति जोधानी मैम, प्लीज कम ऑन द स्टेज। जर्नी स्टार्ट करी थी। હવે એક હાઉસવાઇફ થી લઈને એક બિઝનેસ વુમન સુધીની મારી જર્ની છે એ તમને શોર્ટમાં કહીશ। ગયા 2023 માં મારી એક ફ્રેન્ડ મને મળી હતી, મને કહે તૃપ્તિ તું પાર્લરનું કર છો તો આમાં ફેસ વોશ ને બધું સારું આવે છે, તું ખાલી સેલ કર। મને એ સેલ કરવાની કીધું કે તું બધી વસ્તુ સેલ કર તને આમાંથી બહુ સારી ઇન્કમ મળશે। હવે આપણે આપણી પાર્લરની વસ્તુ યુઝ કરતા હોઈએ અને એના ફેસ વોશની સાથે સાથે કોઈ પણ આપે મોઢું તોડાવી અને આપીએ, પણ બહુ નક્કી નહોતું કીધું કે આમાંથી કંઈક બિઝનેસ બી થાય, ખાલી વેચવાનું કીધું હતું। વેચવાનું સ્ટાર્ટ કર્યું, 5મો મહિનો આવ્યો પણ ખાલી કીધું હતું વેચવાનું છે, આમાંથી કોઈ બિઝનેસ થશે એ નહોતી ખબર। તો ખાલી વેચતી, જ્યારે મન આવે ત્યારે ફોટા મૂકીએ ને તો આપણી સિરિયલ હોય સાંજે 7:30 થી વાગી 10:30 વાગ્યા સુધી બધી સિરિયલ હું જોતી, याद आवे ने त्यारे टीनेक्स ना फोटा मूकती। પછી 6ठा મહિનામાં ફંક્શન આવ્યું તો કિશન સનિયર મારી પેલી જે ફ્રેન્ડ હતી ને વાત કરાઈ કે તું ફંક્શન માં જા, તું તો પૈસા પાર્ટી છે, તારે 2000 જઈને ભલે રાજકોટ જવું પડે પણ તું જા, બહુ સારું છે। એ પોતે તો નથી આવી પણ મને કે તું જા। મેં કીધું 2000 રૂપિયા દે ન્યા જાઉં, ન્યા હશે શું, બધા ખાલી વખાણ કરતા હશે, કાંઈ અસલીમાં એવું હોતું નથી। પણ પછી કિશન સર જે મારા અપ્લાય છે એને કીધું તમે એક વખત આવો જોવા, નહીં ત્યારે પાછા પૈસા તમારા। મેં કીધું સારું। હવે એ મારો ફંક્શન છે, એ મારો આખો ટર્નિંગ પોઈન્ટ હતો, એ મને નહોતી ખબર। જેવું હું ફંક્શનમાંથી જઈને પાછી આવી ને ત્યારે મેં નક્કી કરી લીધો મારો ગોલ કે મારે પણ કાંઈક નામ બનાવવું છે। અમે વેલસેટ ફેમિલીમાંથી હું આવું છું, ઘરે 6-6, 7-7 ફોર વ્હીલો છે, કોઈ પણ કમી નથી। પપ્પાના ઘરે પણ બહુ સારું છે અને સસરાના ઘરે બી સારું। અમારી ઘરે જોઈન્ટ ફેમિલી છે, કોઈને કોઈ વસ્તુની જરૂર જ નથી, પણ એક નામ બનાવવું હતું એમ નક્કી કર્યું તો હવે સમજી લો કે એક લેડીઝ નક્કી કરે ને કામ કરવું હોય તો કંઈક ને કંઈક તો મુશ્કેલીઓ આવે છે। હવે છોકરાઓ નાના તો છોકરાનું ટ્યુશન, સમજી લો ટિફિન કરવું છે, આખો દિવસ ઘરના કામ હોય, મહેમાનને સાચવવાના, બધા પ્રસંગોમાં જવાનું, લેડીઝ માટે તો બધું હોય, જેન્ટ્સને તો એટલી બધી જવાબદારી ન હોય, એટલે તો ડબલ જવાબદારી લેડીઝની હોય। તો એ બધું નિભાવવાનું શરૂ કર્યું। હવે છોકરાઓને એવી ટેવ પાડી હતી કે ફોન જોવાની। હવે આપણે જમવા બેસે તો એ ફોન જોતા હોય તો આપણે ફોન કોઈનો આવે તો આપે નહીં, તો ક્યારે મગજમાં નક્કી કર્યું આ છોકરાઓને બી કામ લાગે ને મને કામ લાગે ને એવી વસ્તુ હું નક્કી કરું। તો ત્યારે મેં નક્કી કર્યું કે દિવાળી આવે ને તો એક એવું આઈપેડ લઈ લઉં કે છોકરા લોકો આઈપેડ જોવે, મને કામ લાગે અને છોકરાઓને કામ લાગે ને હું એક ફોનમાં નકરી વાત કર્યા કરું। અને આ કંપનીમાં ટીમેક્સ કંપની એવી આપણને આપી છે કે એવો આપણે બિઝનેસ આપ્યો છે કે તમે રસોડામાં હો ને તોય તમે કામ કરી શકો, તમે ચોકડીમાં બેઠા બેઠા કપડાં ધોતા હો ને તોય તમે બિઝનેસ કરી શકો। પાર્લરનું છે કે સીવવાનું છે એ તો કોઈ એક જગ્યાએ બેસવું પડે, પણ આની અંદર કેવું છે તમે ચોકડીમાં હો, તમે કચરા કાઢતા હો, તમે પોતા કરતા હો, પણ એવું વસ્તુ છે કે તમે કાનમાં અત્યારે બહુ બધી સિસ્ટમો આવી જ ગઈ છે, કામ કરતા કરતા પણ બીજું કામ કરી શકો। તો આ કંપની એટલું સરસ આપ્યું છે। તો મેં નક્કી કર્યું આઈપેડનું, તો વિઝન ક્લિયર, વિઝન ગોલ નક્કી કર્યો કે ભાઈ દિવાળી આઈપેડ તો આવી ગયું।
એના પછી એનડીપી આવી. હવે એનડીપીમાં હું ફર્સ્ટ વખત આવી હતી રોશની મેડમની સાથે, પણ બીજી કોઈ ટીમ નહોતી. ત્યારે મેં નક્કી કર્યું કે અત્યારે તો હું એકલી આવી છું, પણ આવતા વખતે જ્યારે હું આવીશ ને ત્યારે 15 જણને સાથે લઈને આવીશ. અને મેં ત્યારે કિશન સરને કમિટમેન્ટ આપ્યું હતું કે હું આવીશ ને ત્યારે બધાને લઈને આવીશ. અને આજે એ મારું પૂરું થયું છે. 15 જણને એનડીપીમાં લઈને આવીશ. એના પછી સરે કીધું તમારું એવું કયું ડ્રીમ છે કે તમે આમાંથી એચીવ કરવા માંગો છો? મેં કીધું ગાડી લેવી છે, પણ એક લેડીઝથી પોસિબલ છે કે ગાડી લઈ શકે? બધી લેડીઝના મગજમાં એ જ હોય, આટલા બધા રૂપિયા ગાડીમાં કોણ નાખે અને કેવી રીતે લઈ શકે? આપણે ખાલી 20-30 હજાર કમાતા હોય ને ગાડી કઈ રીતે લઈ શકે? પણ આપણું વિઝન ક્લિયર હોય ને કે ગાડી લેવી છે, એટલે આપણા મગજમાં રોજ નવી આઈડિયાઓ આવવા લાગે. અને હું જ્યારે ફંક્શનમાંથી બહાર નીકળી હતી ને તે મારી અપ્લાઈન નાથમાં મેં પેલો ગોલ્ડનો એવોર્ડ જોયો હતો, એટલે મેં નક્કી કર્યું કે મારે ગોલ્ડનું જ લેવું છે. હું આવતા ફંક્શનમાં આવીશ તો ગોલ્ડ ડિરેક્ટર થઈને જ આવીશ. અને ફંક્શન આવ્યું 2024નું અને મેં એ જ એવોર્ડ લીધો. એટલે આપણે જે નક્કી કરીએ ને, આપણે જે ધારીએ ને એ થાય ને થાય. તમે એમ કહેશો ને અમારે ત્યાં નહીં થાય તો નહીં જ થાય. એક લેડીઝ ધારે ને તો બધું કરી શકે. એના પછી ગાડીનું જે ડ્રીમ હતું, મેં હમણાં ફર્સ્ટ મંથમાં 10.5 લાખની ગાડી લઈ લીધી. છોકરાઓના સપના પૂરા કર્યા, ગાડી લીધી. અને મારી મેં તો ગાડી લીધી જ, પણ સાથે સાથે મારી ટીમમાંથી હજી 3 દિવસ પહેલા મેં ગાડી એચીવ કરાવી અમારા ભાવનગર જરા મેડમ. જ્યારે ફંક્શનમાં આવી ત્યારે મેં ગોલ્ડનું નક્કી કર્યું હતું, પણ મેં કીધું નેક્સ્ટ 2025નું ફંક્શન આવશે ને ત્યાં મારે પ્લેટિનિયમ પણ નથી લેવો, મારે સીધો સફાયરનો એવોર્ડ લેવો છે. તો હવે એ જે ફંક્શન આવશે એમાં મારા હાથમાં સફાયરનો જ લેવલ હશે, એટલે સફાયરનો જ મારી પાસે એવોર્ડ હશે. એ મેં નક્કી કરેલું છે. એટલે જે આપણે નક્કી કરીએ ને એ થાય. પ્લેટિનિયમ નક્કી કર્યું તો એટલું જ થાય, પણ એ તો મેં 6 મહિનામાં પતાવી દીધું કે આપણે આની કરતાં વધારે, એટલે જેટલું વધારે મોટું વિચારશું ને એટલું થશે. એક લેડીઝ ધારે ને તો ચૂલો પણ ફૂંકી શકે અને બિઝનેસ પણ કરી શકે. એક લેડીઝ ધારે ને તો પુરુષોને પણ પાછળ મૂકી શકે, કારણ કે લેડીઝ પાસે એવો ટાઈમ હોય. હવે મેં આમનું તો આ બધું પૂરું નથી કર્યું. મારા છોકરાઓ બી એટલા તોફાની છે. બધા એમ કહે ને કે અમારા તો છોકરાઓ તોફાની છે, કાંઈ કરવા નથી, તો એ ખોટું. આપણે કરવું હોય ને તો બધું થાય. મારે એ જ છે, તમે જે વિચારો, તમે જે ગોલ નક્કી કરો, તમારો વાય ક્લિયર હોવો જોઈએ. એક વખત તમારો વાય ક્લિયર થઈ ગયો એટલે તમારું મગજ ત્યાં જ કામ આપશે. તો મારે એ જ રીતની વસ્તુ છે. લેડીઝોને એ જ કહેવા માંગુ છું, કોઈ પણ લેડીઝ ધારે તો પુરુષોને પાછળ મૂકી દે, એના માટેનું વિઝન ક્લિયર હોવું જોઈએ. તો અત્યારે અહીંયા બધી લેડીઝોને એ જ કહેવા માંગીશ કે એક ફંક્શન તમારું આખું માઇન્ડસેટ બદલી દે છે, તો શું ફંક્શનમાં ના જવું જોઈએ? શું તમે બધા રેડી છો કે આપણો એક આખો તહેવાર આવે છે, આપણું ટીમેક્સનું ફંક્શન આવે છે? એક ફંક્શન જો તમારા ઘરમાં ગાડીઓના ઢગલા કરતું હોય તો શું આપણે ફંક્શનમાં જવું જોઈએ? શું તમે આજે તો તમે નક્કી કરો કે તમે કેટલા લોકોને લાવશો ફંક્શનમાં? અમે તો અમારી ટીમે તો નક્કી કરી લીધું છે કે ફંક્શનમાં જેમ બને એમ લોકોને વધારે લાવશું. શું એમાંથી એવા લોકો નક્કી થઈએ કે મારા જે થોડી તૃપ્તિ જોડાણી આવી છે આપણી ટીમમાં કે એ બી પોતે ગાડી લે? શું તમે તૈયાર છો ફંક્શનમાં લોકોને વધારવા માટે, લોકોને લાવવા માટે? સ્પેશિયલ લેડીઝ લોકો માટે કહું છું. જે લેડીઝ લોકો એમ કહે છે કે અમારાથી નહીં થાય તો આ થશે, નહીં થાય એમ કહે છે, લોકો શું કહે છે, લોકો શું વિચારશે એ નથી કરવાનું. આપણે આપણું ડ્રીમ પૂરું કરશે તો લોકો સામેથી આવશે. લોકો શું કહે છે એના પર આપણે નથી મેટર કરવાની. તો ફ્રેન્ડ્સ, જે આ બધી વસ્તુ થઈ રહી છે, જેમાં મેં મહેનત કરું છું, તો સવારે 8 વાગ્યાથી મારા ફોન શરૂ થઈ જાય છે. આખો દિવસ 8 વાગ્યાથી ફોન શરૂ હોય, ઘરના કામ કરતા પણ ફોન શરૂ હોય. આમ મેં આ બધી વસ્તુ એચીવ નથી કરી. રાતે 11:30 વાગ્યા સુધી મારા ફોન શરૂ હોય. ઘરનું કામ પણ શરૂ હોય, ગમે ત્યાં ફંક્શનમાં જાય તો પણ ફોન શરૂ હોય. અત્યારની હમણાંની ઘટના કહીએ ને તો અમે જ્યારે અહીંયા ટ્રેનમાં આવતા હતા ને ત્યારે અમારા સામે માસી બેઠા હતા. હવે અમારા ટીમ મેમ્બરે બધાએ જોયું કે એને ગળામાં છે ને ખંજવાળ આવતી હતી. તો લોકોએ એક જણે હજી ઓલું કહ્યું કે તમને કેમ આમ થાય છે? જોયું, પૂછ્યું, પછી ત્યાં અટવાઈ ગયું. પછી એ બેને જરા ક્યારના ફોનમાં બધું વેટ લોસ કરતા હતા. તો એ માસીએ પ્રશ્ન કર્યો, બેન આમાં તમે શું કરો છો? શું કરો છો એમ કીધું એટલે પકડી લીધા. ત્યાંથી અમે જોઈનિંગ પણ લઈ લીધા. ઈ બેન હતા વડોદરાના, ઈ બીજા દવા લેવા જતા હતા. અમે એને છે ને ત્યાં તુલસીનો ડેમો
મને હિરેન સરની એક લાઈન છે ને મગજમાં બેસી ગઈ છે. એણે એવું કીધું હતું કે દરિયામાં આપણે મોતી લેવા હોય ને તો બહાર ઊભા હોય ને છપછપિયા કરો ને તો મોતી ન મળે. દરિયામાંથી મોતી લેવા હોય તો દરિયામાં ડૂબકીઓ મારવી પડે ત્યારે મોતી હાથમાં આવે. તો બસ થેન્ક યુ સો મચ માય અપ્લાય કિશન સર, રોશની મેડમ, હિરેન પટેલ સર, નિર્મલ સર, હર્ષાન સર કે જેના કારણે મેં પોતે